આજ મારી ડ્યુટી છે અહીંથી શરૂઆત કરવાની છે જેટલે જવરાય એટલે કારણ કે પપ્પા ગયા સુંધાજી માતાએ 3 વાગે લગભગ પહોંચી ગયા કારણ કે પોતે આ લાઇટ ચાલુ કરતા ગોળ્યું હજી 9 થઈ ગયા પણ મને તો યાદ જ નહીં આવતો માં યાદ કરાયું. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. મસ્ત સવાર પડી ગયું અને સવારમાં વહેલા ચા પાણી પી અને ખેતરમાં સીધા મથવા આવી ગયો અને કારણ કે આ બધો સીધો આખો છે ને બધો સાફ કરવાનો છે તો આજ મારી ડ્યુટી છે અહીંથી શરૂઆત કરવાની છે જેટલે જવરાય એટલે કારણ કે 1.5 કલાકનો 45 મિનિટનો ટાઈમ છે મારી પાસે. 45 મિનિટનો ટાઈમ છે જેટલું કરાય એટલું ચાલુ કરવાનું છે. દશરથ નાસ્તો કરવા ગયો છે પછી ચાલુ કરશે એ રહ્યું કામ. જેમ જેમ ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા ને એમ બસ ખેતરમાં તો ફટાફટ કોમે લાગવું પડે. ઉપરથી ચોમાસાની વેલ ચડી હોય ને ખડની એનો ભૂકો થઈ ગયો ત્યારે જે ધાર્યું મારે ને એ બધો ભૂકો સર એમાં એટલો આ બધો ભૂકો જ થઈ ગયો આપણે. થોડીક વારમાં પરસો વાળી દીધું અને આપણો ટાઈમ અહીંયા પૂરો થાય હરો તો હવે નાહી અને જમવાનું તૈયાર હશે. જમીન પછી નીકળશું કામ પર કારણ કે 1 કલાકથી 45 થી 50 મિનિટ થાય પણ 5 મિનિટ આમ તેમ ખેંચી લઈએ તો થોડુંક જલ્દી પૂરું થાય. એમ કસરત પણ થઈ જાય અને 2 કામ થાય એટલા માટે ખાસ કામ કરવાનું વધારે મન થાય કે સવારમાં આખો દિવસ બેસવાનું હોય તો અડધો કલાક કસરત થાય ને તો આખો દિવસ આરામથી નીકળી જાય. માં પણ સવારમાં ઘાસ લેવા આવી ગયા, પૂરો પારો કરી નાખશે 2-3. પપ્પાજી જાય સુંધાજી માતાજી દર્શન કરવા ને બસ આજ માં ઉપર બધું કામ બધું ઘાસ લાવી દેશે હમણાં 1-2 કલાકમાં. બબુ નારસી સૂતા હશે તો કોઈ ટેન્શન નથી. ભાઈ ચેલા ભાડા કર્યા? Tajamah. Hayo.
ભાઈ આવે મેં દીધી એને ભાઈ ને યાર કર દો બીજી મારે તો ના એ પડે આ તો બાર જળ ફેરી વાંચી હોય હા તો બસ કદી વાત ના તો બાતા ઊંચા થઈ પવન ધૂળ આથમણો વાયરો તો ફૂલ એટલે ફૂલ કઈ સમજાતું નથી બોલાતું નથી ધૂળે ધૂળ આખો દિવસ ચશ્મા રાશે ને છતાં આખી આંખ લાલ થઈ ગઈ મારી બિસ્કિટ સારું બટે હવે પપ્પા ગયા સુંધાજી માતાએ 3 વાગે લગભગ પહોંચી ગયા તો હવે આજ તો નહીં આવે મેં ના પાડી હતી ગરમીના ચડશો મત ને કાલ લીપમાં ચડતો પણ મોનશે નહીં અને હવે દીવા અગરબત્તી કરું દીવા તો રહેશે નહીં અગરબત્તી કરી નાખું ભોય નહીં નાખવાનું ખાવાનું છે પછી હોજે અટા ખાજો અત્યારે ખા લે હાથમાં કેમ ખાઈ જી ખાઈ દે આવે ખાવાનું બની દઉં શું હે પણ તો પપ્પા કરે નહીં તો અડધી પપ્પાની જિમ્મેદારી અમારે કરવી પડશે અમારે દશરથને કારણ કે પોતે આ લાઈટ ચાલુ કરતા ગોળીઓ હજી 9 થઈ ગયા પણ મને તો યાદ જ નહીં આવતો માં યાદ કરાયું એટલે આ ગોળીઓ તો રહી છે તો આ કરવું જરૂરી છે કારણ કે રાતે ભૂંડ ના આવે રોજ ના આવે અથવા રખડતી ગામમાંથી ગાયો બિલકુલ ના આવે પવન તો આજ સચેવો પવન છે ખૂબ પવન તોમડા બોલાવે આખી રાત મારી વાંસની હાલત તો એવી ખરાબ થઈ છે ને એક વાત હજી ચશ્મા ઉતરતા નહીં ચશ્મા ઉતરું ને તો આખે વાંસ ખુલે જ નહીં બિલકુલ કારણ નથી નંબર બિલકુલ કશું નહીં થતું જો લાઈટ ચાલુ થઈ ગઈ આખામ ચાલુ થશે તો બસ આ કામ હતું હવે આજે આખી રાત ચાલશે બેટરી હવે દશરથને આ બેટરી આપીશ બસ દશરથ રાખું પણ કૂતરો માથ બેસી જાય આમાંથી આરામથી મૂરિયો પાણી પીકે છે કૂતરો પીકે છે અને બીજો જે આવશે પીશે બસ